15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. માંગરોળ ખાતે KIM ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓમાં આનંદ મેળો યોજાયો. બાળકોએ બનાવેલી વિવિધ પ્રકારની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બની. મોટા મિયા માંગરોળ સ્થિત KIM ટ્રસ્ટ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત SP મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ, SP મદ્રેસા બોયઝ હાઈસ્કૂલ અને ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ ઘરેથી બનાવેલી વિવિધ વાનગીઓ જેવી કે ખાવસા, કોકો, સમોસા, શેરડી રસ, હલીમ લસ્સી, સેન્ડવીચ વગેરે વાનગીઓના સ્ટોલ્સ લગાવી આનંદ મેળામાં ભાગ લીધો હતો. આનંદ મેળામાં કુલ 88 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આનંદ મેળાને ખુલ્લો મૂકતા પહેલા નાનકડા કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટક એવા ગુલામ હુસૈન એમ મહેમાનની અધ્યક્ષતામાં પટેલ અબ્દુલ રહેમાને તિલાવતે કુરાનથી કરી હતી. પ્રાર્થના પ્રાથમિક શાળાની બાળાઓએ અને સ્વાગત ગીત ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ તરફથી રજૂ કરાયું હતું. સ્વાગત પ્રવચન સાબિરભાઈ શેખ દ્વારા અને મહેમાનોનો પરિચય ડોક્ટર મોહમ્મદ ઇકબાલ સૈયદ દ્વારા કરાયો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ દ્વારા કરાયું હતું. તેઓએ જૂની યાદોને વાગોળતા આ આનંદ મેળાના જનક એવા મરહુમ સલીમભાઈ પાંડો સાહેબને વિશેષ યાદ કર્યા હતા. અંતે આભાર વિધિ ફિરદોસ ખાન પઠાણ દ્વારા કરાઈ હતી. કાર્યક્રમ બાદ શાળાના વિશાળ મેદાનમાં આ આનંદ મેળાના ઉદ્ઘાટક એવા ગુલામ હુસૈનભાઈ એમ મહેમાન દ્વારા રિબિન કાપી આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પધારેલા અહમદ ગુલામ હુસૈન પાંડોર તથા મહેબૂબ યુસુફ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ ઉપરાંત ત્રણેય શાળાના આચાર્યો, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્વાદિષ્ટ વાનગીઓ આરોગી હતી. તમામ શિક્ષક મિત્રો અને મંડળના સહયોગથી આનંદ મેળાના કન્વીનર જાહિદ મુનશી અને માર્ગદર્શક એવા મોહમ્મદભાઈ રાવતે આનંદ મેળાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, માંગરોળ.